શિવોત્સવ દરમિયાન સોમવારે રાત્રે સુરસાગર તળાવ પાસે લોકગાયિકા ગીતાબેન રબારીના સ્વરે ભક્તિમય ગીતોની પ્રસ્તુતિ કરાઈ હતી. ઉત્સવ પ્રિય વડોદરાના મહાપર્વ શિવજી કી સવારી અંતર્ગત આયોજિત શિવોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સોમવારે રાત્રિના શહેરના સુરસાગર તળાવ પાસે મ્યુઝિક કોલેજ ખાતે લોકગાયિકા ગીતાબેન રબારીના સ્વરે ભક્તિમય ગીતોનો રસધાર પ્રસ્તુત કરાયો હતો. લોકોએ ગીતાબેનને પોતાના મનપસંદ ભજનોની ફરમાઈશો પણ મોકલી હતી. સુરસાગર કિનારે આયોજિત કાર્યક્રમમાં કલાનગરીના શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાનું થયું છે. આ વર્ષે ભગવાનની કૃપાથી 2 વખત વડોદરામાં શિવોત્સવમાં આવવાનું થયું છે. આજે ખૂબ બધા શિવ ભક્તો બિરાજમાન થાય છે. સાથે મળીને આજે ભક્તિ કરવાની છે. અને વડોદરા તો હંમેશા સંગીતનું ચાહક છે, સંસ્કારી નગરી છે, એટલે જ્યારે જ્યારે અહીંયા આવવાનું થાય છે ખૂબ સારી યાદો લઈને જઈએ છીએ. એના લોકો ખૂબ પ્રેમ આપે છે, તો બસ મજા આવે છે. ભગવાનના આશીર્વાદ હોય છે કે દર વખતે અહીંયા આવતા રહીએ. હા, આ વખતે પણ નવું ભજન આવતીકાલે જ રિલીઝ થવાનું છે, એટલે આપ બધા ચોક્કસથી એ સુરસાગર મ્યુઝિકમાંથી ભોળાનાથના ભજનને સાંભળજો. શિવજીનું ખૂબ સારું ભજન છે, આવતીકાલે રિલીઝ થશે.